નાશિક પર મધ્યરાત્રિની નીરવ શાંતિ છવાયેલી હતી. ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડી આખા શહેરને પોતાના ભરડામાં લઈ રહી હતી. ગંગાપુર રોડ પર આવેલા નિંબાળકર વિલા નામના અતિ ભવ્ય બંગલાના ત્રીજા માળની બાલ્કનીમાં ઉભેલો અર્જુન નિંબાળકર અસ્વસ્થ હતો. માત્ર 30 વર્ષની ઉંમરે નિંબાળકર ગ્રુપ ઓફ કંપનીઝનો કારોબાર એક હાથે સંભાળનારો આ યુવાન સીઈઓ આજે અંદરથી ક્યાંક ખાલીપો અનુભવી રહ્યો હતો. કરોડોના જમીન સોદા અને રાજકારણના આટાફેરામાં ફસાયેલા અર્જુનની આંખોમાં આજે ઊંઘ નહોતી. અંદરથી આવતી એક અનામી બેચેની તેને શાંત બેસવા દેતી નહોતી. આખરે તેણે કારની ચાવી લીધી. બંગલાની શાંતિને ચેતતી તેની મર્સિડીઝ બેન્ઝ રસ્તા પર આવી. ગાડીમાં એસી ચાલુ હોવા છતાં અર્જુનને બહારની ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો. ખાલી રસ્તા ઉપર ગાડી ચલાવતા તે અજાણતા જ ગોદાવરીના ઘાટ તરફ રામકુંડની દિશામાં નીકળી ગયો. રામકુંડ વિસ્તારના જૂના દીવાઓનો પીળો પ્રકાશ ગોદાવરીના શાંત અંધકારમય પાણી પર તરી રહ્યો હતો. ઘાટ પર સન્નાટો હતો. ફક્ત દૂર ક્યાંક તમરાનો અવાજ અને વહેતા પવનનો સુસવાટો સંભળાતો હતો. અર્જુને ગાડી ઘાટના પગથિયાથી થોડે દૂર ઊભી રાખી. તે ગાડીમાંથી બહાર આવ્યો. પવનની એક જોરદાર લહેર ખેંચી તે ધ્રુજી ઉઠ્યો. તેણે પોતાના મોંઘા લેધર જેકેટની કોલર ઊંચી કરી અને શાંત પગલે ઘાટના પગથિયા ઉતરવા લાગ્યો. પૈસાથી બધું ખરીદી શકાય છે, પણ રાતની શાંત ઊંઘ નહીં. આ વિચાર તેના મનમાં ઘુમરાઈ રહ્યો હતો. અચાનક તેનું ધ્યાન ઘાટના એક અંધારા ખૂણા તરફ ગયું. ત્યાં એક મોટા વડના ઝાડ નીચે પથ્થરના પગથિયા પર એક માનવ આકૃતિ ઠંડીમાં થરથરતી બેઠી હતી. શરીર પર ફક્ત એક ફાટેલું કાળું કોથળા જેવું કપડું અને કેટલાક જૂના પુરાણા કપડાં હતા. તે ભિખારી ઠંડીથી એટલો ધ્રુજતો હતો કે તેના દાંત કકડવાનો અવાજ અર્જુનને અહીં સુધી સંભળાતો હતો. અર્જુનની અંદરની માનવતા જાગી ગઈ. તેણે પોતાના પાકીટમાંથી 500ની એક નોટ કાઢી અને તે ભિખારી તરફ ગયો. પણ મિત્રો, અર્જુન જ્યારે તે નોટ આપવા નીચે નમે છે ત્યારે કંઈક એવું ભયંકર બને છે કે જેણે એક ક્ષણમાં અર્જુનના પગ નીચેથી જમીન સરકાવી દીધી. તે ભિખારી ખરેખર કોણ હતો અને નિંબાળકર પરિવારનું કયું કાળું સત્ય અર્જુન સામે આવવાનું હતું? આ જોતા પહેલા જો તમને અત્યાર સુધીની આ વાર્તા ગમી હોય તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરો અને આવી જ હૃદયસ્પર્શી અસલ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરો. અને હા, તમે અમારો આ વિડીયો ગુજરાત કે મહારાષ્ટ્ર કે દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો? તમારા ગામ કે શહેરનું નામ કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો તો જોઈએ ગોદાવરીના કાંઠે તે અંધારી રાત્રે આગળ શું બન્યું. બાબા, એ બાબા, અર્જુને અત્યંત મૃદુ અવાજે હાંક મારી. તે ભિખારીએ ડરના માર્યા પોતાનું શરીર સંકોચી લીધું અને કોથળામાંથી બહાર ડોક્યું કર્યું. તેનો ચહેરો વધેલી દાઢી મૂછ અને ગંદકીમાં છુપાયેલો હતો. આંખો ઊંડી ઉતરી ગઈ હતી. અર્જુને તે 500ની નોટ તેની તરફ લંબાવી. આ લો, કાલે આમાંથી કંઈક ગરમ કપડાં લઈ લેજો. તે ભિખારીએ ઠંડીથી ધ્રુજતો પોતાનો ડાબો હાથ કોથળામાંથી બહાર કાઢ્યો. આંગળીઓ ઠંડીને કારણે વાંકી વળી ગઈ હતી. તે હાથ નોટ તરફ આગળ વધ્યો અને બરાબર તે જ સમયે રસ્તા પરના દીવાનો એક પ્રકાશનો શેરડો તે હાથ પર પડ્યો. અર્જુનની નજર તે હાથ પર સ્થિર થઈ ગઈ. તેના હૃદયના ધબકારા ચૂકી ગયા. નોટ હાથમાંથી નીચે પડી ગઈ. તે ભિખારીના ડાબા હાથના કાંડા પર એક મોટો ઊંડો ઘા હતો. જાણે કોઈ કરવતનું પાનું પડે અને જે નિશાન રહી જાય તેવો તે ડાઘ હતો. અર્જુનની આંખો ફાટી ગઈ. તેના મગજમાં 15 વર્ષ જૂની યાદ વીજળીની જેમ ચમકી ગઈ. સિન્નરની ફેક્ટરીમાં મશીનનો પટ્ટો તૂટીને તેના પિતા માધવરાવ નિંબાળકરના હાથમાં ઘૂસી ગયો હતો ત્યારે પડેલો એ જ આ ડાઘ હતો. અર્જુનનો શ્વાસ ભારે થઈ ગયો. તેની નજર તે હાથની આંગળીઓ પર ગઈ. તે ભિખારીની ટચલી આંગળી પાસેની આંગળીમાં એક કાળી પડેલી ચાંદીની મોટી વીંટી હતી. તેના પર નિંબાળકર પરિવારની રાજમુદ્રા ગર્જના કરતા સિંહની પ્રતિમા કોતરેલી હતી. એ વીંટી જે તેના પિતાએ ક્યારે પોતાની આંગળીમાંથી કાઢી નહોતી. બાબા, અર્જુનના ગળામાંથી શબ્દો ફૂટતા નહોતા. તેનો અવાજ ધ્રુજવા લાગ્યો.
તેના પગ લથડવા લાગ્યા અને તે ગંદા પગથિયા પર જ ઘૂંટણીએ બેસી ગયો. તે ભિખારી ચમકી ગયો. તેણે ઝડપથી પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને તે પગથિયા પર પાછળ ખસવા લાગ્યો. કોણ બાબા? સાહેબ, ભૂલ કરો છો તમે. હું એક ભિખારી છું. ગરીબને શું કામ હેરાન કરો છો? જવા દો મને. તેનો અવાજ ઘોઘરો અને સૂકો હતો. બાબા, મારી સામે જુઓ. અર્જુને આગળ વધીને તે ભિખારીના બંને હાથ મજબૂતાઈથી પકડી લીધા. તેની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા લાગી. જે પિતાએ કંપનીના કરોડો રૂપિયા ડૂબાડ્યા, પૈસા લઈને ભાગી ગયા અને પછી એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું, એવું અત્યાર સુધી તેની માતાએ તેને કહ્યું હતું. તે પિતા આજે ગોદાવરીના કાંઠે પગથિયા પર ભીખ માગી રહ્યા હતા. અર્જુને રડતા રડતા પોતાના ધ્રુજતા હાથે તે ભિખારીના ચહેરા પરથી તે ગંદા વાળ અને કોથળો પાછળ કર્યો. દીવાના આછા પ્રકાશમાં તે ભૂરી આંખો, તે જ પહોળું કપાળ અને તે જ જાણીતો ચહેરો. વર્ષોની હાલાકી અને ગરીબીથી તે ચહેરો કરમાઈ ગયો હતો, પણ તે પિતા હતા, તેના પિતા. બાબા, હું છું અર્જુન, તમારો અર્જુન. અર્જુને બૂમ પાડી. તે ભિખારી માધવરાવ નિંબાળકરે સામેના યુવાન તરફ જોયું. તેમની ભૂરી આંખોમાં પહેલા તો કંઈ ન ઓળખવાનો શૂન્ય ભાવ હતો, પણ અર્જુનનો ચહેરો જોતા જ તેમની આંખોમાં વીજળી ચમકી હોય તેમ ઓળખાણ પડી. તેમના હૃદયનો ધબકારો ચૂકી ગયો. અર્જુન? માધવરાવના કોરા હોઠમાંથી અનાયસે આ શબ્દ બહાર આવ્યો. તેમની આંખોમાં પણ પાણી આવી ગયું. તેમણે પોતાનો ધ્રુજતો હાથ આગળ વધારી અર્જુનના ગાલને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો, પણ બીજી ક્ષણે કોઈ ભયંકર યાદ કે મૃત્યુના ડરને કારણે માધવરાવ ઝટકા સાથે પાછળ ખસી ગયા. તેમની આંખોમાં જે વાત્સલ્ય હતો તેની જગ્યાએ હવે એક ભયાનક દહેશતે લીધી. તે વાઘને જોઈને હરણ ગભરાય તેમ ધ્રુજવા લાગ્યા. ના ના, માધવરાવ પાગલની જેમ બૂમો પાડવા લાગ્યા. તેમણે અર્જુનનો હાથ ઝટકારી નાખ્યો. તું જા અહીંથી, મને ઓળખીશ નહીં. તે મારી નાખશે મને. તને પણ છોડશે નહીં તે. જા અર્જુન, ભાગ અહીંથી. બાબા, શું બોલો છો તમે? કોણ મારી નાખશે? હું આવ્યો છું ને. અર્જુન તેમનો હાથ પકડવાનો પ્રયત્ન કરતો હતો, પણ માધવરાવના શરીરમાં જાણે અચાનક ક્યાંકથી જોર આવી ગયું. તે પગથિયા પરથી ફટાફટ ઊભા થયા, શરીર પરના ફાટેલા કોથળાના ટુકડા ચાંચવતા. પગમાં ચપ્પલ નહોતા, છતાં તે ઘાટની અંધારી અને સાંકડી ગલીઓ તરફ જીવ બચાવવા દોડવા લાગ્યા. બાબા, થોભો. બાબા. અર્જુન ચીસો પાડતો તેમની પાછળ તે અંધારી રામકુંડની ગલીઓમાં દોડવા લાગ્યો. માધવરાવના પગલા ઘાટના ભીના અને લપસણા પગથિયા પર લથડતા હતા. 15 વર્ષની ભૂખમરો, હાડપિંજર બનેલું શરીર અને ઠંડીથી થીજી ગયેલા અંગો. તેમનામાં દોડવાની બિલકુલ તાકાત નહોતી, પણ આંખોમાં રહેલો મૃત્યુનો અને તેણીનો એટલે કે વસુંધરાનો ડર તેમને આગળ ધકેલી રહ્યો હતો. બાબા, થોભો, પ્લીઝ થોભો. અર્જુનનો અવાજ રામકુંડની તે ભયાનક શાંતિમાં ગુંજી રહ્યો હતો. અચાનક એક ઉખડેલી પથ્થરની ટાઇલ્સમાં માધવરાવનો પગ ફસાયો. તેમનું સંતુલન બગડ્યું અને તે સીધા મોઢાભેર ઠંડા પથ્થરો પર પટકાયા. તેમના મોઢામાંથી એક ક્ષીણ ચીસ નીકળી. ઘૂંટણ અને કોણીમાંથી લોહી નીકળવા લાગ્યું, પણ પીડા કરતા તેમને ડર વધુ લાગતો હતો. તે ફરી ઊભા થઈને દોડવાનો પ્રયત્ન કરવા જતા હતા. ત્યાં જ અર્જુન ઝડપથી ત્યાં પહોંચી ગયો. તેણે નીચે નમીને માધવરાવને પોતાની મજબૂત બાથમાં ભીસી લીધા અને તેમને આધાર આપીને ઊભા કરવા લાગ્યો. પિતાના શરીરને અડકતા અર્જુનનું કાળજું કંપી ઉઠ્યું. તેને લાગ્યું કે તે કોઈ જીવતા માણસને નહીં, પણ માત્ર હાડકાના માળખાને પકડી રહ્યો છે. તે મોંઘો કોટ, તે પરફ્યુમ અને આ અહીં ગંદા કોથળાની ઉગ્ર દુર્ગંધ. અર્જુનને પોતાની સંપત્તિ અને વૈભવી જીવન પર નફરત થવા લાગી. જે પિતાની આંગળી પકડીને તે ચાલતા શીખ્યો હતો, તે પિતા આજે મેલા ઘેલા કોથળામાં તેની બાથમાં ઠંડીથી ધ્રુજતા હતા. આબા, આબા, શું થયું તમને? અર્જુને રડતા રડતા તેમનો ગંદો અને ખરબચડો ચહેરો પોતાના બંને હાથમાં લીધો. આબા, તમે જીવતા છો? આ બધું શું છે? મારી સામે જુઓ આબા. મમ્મીએ તો અમને કહ્યું હતું કે તમે કંપનીના પૈસા ડૂબાડીને ભાગી ગયા છો અને પછી એક ભયાનક અકસ્માતમાં તમારું મૃત્યુ થયું છે.
જે પિતાનું અમે દર વર્ષે શ્રાદ્ધ કરીએ છીએ, જેના ફોટાને હું રોજ હાર ચડાવું છું, તે પિતા અહીં નાસિકના રસ્તા ઉપર ભીખ માંગે છે. અર્જુનની આંખોમાંથી વહેતા ગરમ આંસુ માધવરાવના ઠંડા ગાલ પર પડી રહ્યા હતા. અર્જુનનો અવાજ ડુસકાને કારણે તૂટી રહ્યો હતો. એક અબજપતિ કંપનીના સીઈઓના બધા જ મુખવટા ઉતરી ગયા હતા અને ત્યાં ફક્ત એક નિરાધાર દીકરો પોતાના પિતા માટે આક્રંદ કરી રહ્યો હતો. પણ માધવરાવ અર્જુનના તે આંસુ જોવાની સ્થિતિમાં નહોતા. તેમનો ચહેરો ભયાનક દહેશતથી ઘેરાયેલો હતો. એક પાગલની જેમ તે આમ તેમ અંધારી ગલીઓમાં ફાટી આંખે જોઈ રહ્યા હતા, જાણે કોઈ તેમના પર નજર રાખી રહ્યું હોય. તેમણે પોતાના ધ્રુજતા હાથોથી અર્જુનને પોતાનાથી દૂર ધકેલવાનો પ્રયત્ન કર્યો. ના અર્જુન, માધવરાવ ગભરાયેલા અવાજે ગણગણ્યા. છોડ, છોડ મને. તું અહીંથી નીકળી જા અત્યારે જ. મને ઓળખીશ નહીં. તે મને જોયો નથી. હું મરી ગયો છું અર્જુન, મરી ગયો છું. આબા, હું તમારો અર્જુન છું, તમારો એકનો એક દીકરો. હું તમને મૂકીને કઈ રીતે જઈ શકું? હું તમને હમણાં જ ઘરે લઈ જઈશ. અર્જુને તેમને મજબૂતીથી પકડી રાખ્યા હતા. ઘરે? માધવરાવના શરીરમાં લકલકું પસાર થઈ ગયું. તેમની આંખો ડરથી ફાટી ગઈ. ના, ભૂલથી પણ નહીં. અરે બેટા, તેને ખબર પડી ગઈ કે તું મને મળ્યો છે તો તે તને પણ ખતમ કરી નાખશે. તે દેખાય છે એવી નથી રે દીકરા. તે સ્ત્રી નથી, તે રાક્ષસી છે, રાક્ષસી. તું જા અહીંથી. તારા જીવને જોખમ છે મારા કારણે. જા, ભાગ અહીંથી. માધવરાવ અક્ષરશ અર્જુનના પગે પડવા લાગ્યા. અર્જુન સ્તબ્ધ થઈ ગયો. વસુંધરા નિંબાળકર નાસિકના બિઝનેસ વર્તુળમાં એક કાયરનો લેડી તરીકે ઓળખાતી, શિસ્તની પાકી એવી તેની માતા, જેણે શૂન્યમાંથી નિંબાળકર ગ્રુપ ઊભું કર્યું, જેનો શબ્દ એટલે નાસિકમાં કાયદો. તે માતા રાક્ષસી છે. પોતાના પતિને તેણે ભિખારીની હાલતમાં કેમ રાખ્યા હશે? અર્જુનના મગજમાં વિચારોનું વંટોળ જાગ્યું. જે માતાને તે અત્યાર સુધી દેવ માનતો આવ્યો હતો, તેણે જ પોતાના પિતાને જીવતે જીવ નરકયાતના આપી હતી. અર્જુનની મુઠ્ઠીઓ ભીસાઈ ગઈ. આંખોમાં રહેલા આંસુની જગ્યાએ હવે ભયાનક ક્રોધે લીધી. આબા, શાંત થાવ. અર્જુને અત્યંત મક્કમતાથી પણ હળવાશથી માધવરાવને ચાતી સરસા ચાપ્યા. આબા, હવે હું 10 વર્ષનો છોકરો નથી. હું નિંબાળકર ગ્રુપનો સીઈઓ છું. કોઈની હિંમત નથી કે આપણને હાથ ડાળે. મમ્મી તો શું, આ નાસિકમાં કોઈનો બાપ પણ મને રોકી શકશે નહીં. તમે ક્યાં રહો છો મને કહો. હું તમને આ ક્ષણે અહીંથી લઈ જાઉં છું. ના અર્જુન, ગાડી ઘોડા નહીં. માધવરાવ હજુ પણ ડરના ઓછાયા હેઠળ હતા. તેની નજર બધે જ છે. તેના ગુંડાઓ મને શોધતા આવશે. હું જ્યાં જાઉં છું ત્યાં તું ન આવતો. તે મોટો માણસ છે હવે. હું મોટો માણસ પછી છું. પહેલા તમારો દીકરો છું. તમે જ્યાં રહો છો ત્યાં જ હવે હું આવવાનો છું. ચાલો મારી સાથે. અર્જુને કશો જ વિચાર કર્યા વગર પોતાના શરીર પરનું લાખો રૂપિયાનું મોંઘું લેધર જેકેટ કાઢ્યું અને માધવરાવના તે ઠંડીથી ધ્રુજતા શરીર પર ઉટાડી દીધું. માધવરાવથી પોતાના પગ પર સરખું ઊભું પણ રહેવાતું નહોતું. અર્જુને તેમને પોતાના મજબૂત ખભાનો ટેકો આપ્યો. રામકુંડના ઘાટ પર ઉભેલી પેલી કરોડોની કાળી મર્સિડીઝ ત્યાં જ પડી રહી. અર્જુને ગાડીનો પણ વિચાર ન કર્યો. પિતાને લઈને તે પગપાળા તે અંધારી ગલીઓમાં ચાલવા લાગ્યો. રાતના 2 વાગી ગયા હતા. નાસિકની ઠંડી હવે હાડ થીજવી નાખે તેવી હતી. રામકુંડના ઘાટ પરથી જૂની પંચવટીની ગલીઓમાંથી રસ્તો કાઢતા તે બંને ભદ્રકાલી વિસ્તાર તરફ ચાલ્યા. જે રસ્તો અર્જુને હંમેશા પોતાની એસી ગાડીના બંધ કાચમાંથી જોયો હતો, તે આજે તે પગપાળા કાપી રહ્યો હતો. રસ્તા પર સન્નાટો, ગટરની દુર્ગંધ, ખુલ્લામાં સૂતેલા લોકો, કચરા પેટીની આસપાસ ફરતા રખડતા કૂતરા, આ બધાની વચ્ચે ચાલતા પોતાના પિતાને જોઈને અર્જુનને ડગલે ને પગલે પોતાની જ શરમ આવતી હતી. તે વિચારતો હતો કે જ્યારે હું વિદેશમાં ભવ્ય હોટલોમાં જમતો હતો ત્યારે મારો પિતા અહીં કચરામાં એઠું અન્ન શોધતો હતો. આખરે ચાલતા ચાલતા તે ભદ્રકાલી વિસ્તારની એક અત્યંત ગંદી અને અંધારી ઝૂંપડીમાં પહોંચ્યા. આ વિસ્તાર એટલે શહેરનો એવો ભાગ જ્યાં દિવસે પણ સુસંસ્કૃત લોકો આવતા ડરતા હતા. 2-2 ફૂટની સાંકડી ગલીઓ, બાજુમાંથી વહેતી ખુલ્લી ગટર,
અને પતરા પ્લાસ્ટિકના ટુકડા કે ફાટેલા બેનરો જોડીને બનાવેલા ઝૂંપડા. તે દુર્ગંધથી અર્જુનને ઉબકા આવવા લાગ્યા, પણ તેણે પોતાની જાતને સંભાળી માધવરાવ અર્જુનને લઈને એક ખૂણામાં રહેલી ગટરની બિલકુલ બાજુમાં તૂટી ગયેલી એક નાની ઝૂંપડી પાસે થોભ્યા. તે ઝૂંપડીને સાદું લાકડાનું બાણું પણ નહોતું, ફક્ત એક જૂની મેલી ફાટેલી સાડીનો ટુકડો પડદા તરીકે લટકતો હતો. છતનું પતરું ઘણી જગ્યાએ કાટ ખાઈ ગયું હતું અને ફાટેલું હતું. તેમાંથી સીધું આકાશ દેખાતું હતું. ચોમાસામાં અહીંની શું હાલત થતી હશે તેની કલ્પના કરીને જ અર્જુનના રૂબાડા ઊભા થઈ ગયા. અર્જુન તે ઝૂંપડી સામે જોતો જ રહ્યો. ગંગાપુર રોડ પરના તેના આલિશાન બંગલામાં તેના પાલતુ કૂતરાનું ઘર પણ આ ઝૂંપડી કરતાં 100 ગણું સારું અને હૂંફાળું હતું. અને આ નરકમાં ગટરની દુર્ગંધમાં નિંબાળકર પરિવારનો અસલી માલિક તેનો પિતા 15 વર્ષથી જીવી રહ્યો હતો. અર્જુનની આંખો ફરી ભરાઈ આવી. તેણે તે મેલો પડદો બાજુ પર કર્યો અને પિતાનો હાથ પકડીને તે અંધારી સાંકડી ઝૂંપડીમાં પ્રવેશ્યો. બહારથી દેખાતી તે ઝૂંપડી અંદરથી વધુ ભયાનક અને ગમગીન હતી. 10 બાય 10 ફૂટની તે અંધારી ઓરડી. ના, ઓરડી કહેવું એ આ શબ્દનું અપમાન હતું. તે જીવતા માણસો માટે બનાવેલો એક નરક હતો. છતના કાટ ખાધેલા પતરામાં અનેક મોટા છિદ્રો હતા, જેમાંથી રાતની ઠંડી સીધી અંદર આવતી હતી. જમીન પર ખરબચડી અને ભીની માટી હતી, જેના પર એક જૂની ફાટેલી ચટાઈ પાથરેલી હતી. ઓશિકાની જગ્યાએ એક ખાલી સિમેન્ટનો કોથળો હતો અને ઓઢવા માટે પેલો ફાટેલો કોથળો હતો. એક ખૂણામાં પાણી માટે રાખેલી એક કાળી પડી ગયેલી પ્લાસ્ટિકની ડોલ અને દિવાલ પર લગાવેલો એક જૂનો પીળો આછો બલ્બ, જે વોલ્ટેજ ઓછો હોવાથી માંડ માંડ ઝબકી રહ્યો હતો. ઝૂંપડીમાં ખુલ્લી ગટરની એવી ભયાનક દુર્ગંધ આવતી હતી કે સામાન્ય માણસ પણ ત્યાં 1 મિનિટ પણ ઊભો ન રહી શકે. અર્જુનની આંખો સામે ગંગાપુર રોડ પરના તેના નિંબાળકર વિલાનું ચિત્ર ઊભું થયું. ત્યાં મખમલી ગાદલા, રાજશાહી પલંગ, સેન્ટ્રલાઇઝ્ડ એસીની હુંફાળી હવા અને અહીં તેનો પિતા ગટરની દુર્ગંધમાં આ ઠંડીમાં જમીન પર સૂતો હતો. અર્જુનના પેટમાં ફાળ પડી. તેને અક્ષરશ ઉબકા આવવા લાગ્યા. તેણે પોતાના હાથે આંખો જોરથી દબાવી દીધી. હે ભગવાન, શું હાલત કરી મૂકી છે મારા આબાની. તેના મોઢામાંથી શબ્દો નીકળી ગયા. કરોડોનો માલિક, 50,000નો સૂટ પહેરીને ઊભેલો અર્જુન આજે પોતાને દુનિયાનો સૌથી ગરીબ અને લાચાર માણસ સમજી રહ્યો હતો. માધવરાવ ધ્રુજતા પગલે તે ફાટેલી ચટાઈ પાસે ગયા. અર્જુને તેમને પહેરાવેલું તે મોંઘું લેધર જેકેટ તેમના હાડપિંજર જેવા શરીર પર ખૂબ જ ઢીલું અને વિચિત્ર લાગતું હતું. તેમણે ચટાઈની બાજુમાં રહેલી એક ઢીલી ઈંટ બાજુ પર મૂકી અને જમીનમાં એક નાના ખાડામાંથી એક કાટ ખાઈ ગયેલી જૂની પતરાની પેટી બહાર કાઢી. તે પેટી એટલે તેમના જીવનની એકમાત્ર પૂંજી હતી. ધ્રુજતા અશક્ત હાથે તેમણે તે પેટી ખોલી અને તેમાંથી કાગળોનું એક પોટલું બહાર કાઢ્યું. તે બધા કાગળો જૂના, પીળા પડી ગયેલા અને કેટલીક જગ્યાએ પાણીના ડાઘાવાળા હતા. આજો અર્જુન, માધવરાવનો અવાજ કાંપતો હતો. તેમણે તે પોટલું અર્જુનના હાથમાં મૂક્યું. અર્જુને તે હાથમાં લીધું. તે પત્રો હતા. પરબીડિયા પર અત્યંત કાળજીપૂર્વક અને સુંદર વળાંકદાર અક્ષરોમાં લખ્યું હતું. અર્જુનના ઓળખીતા અક્ષરો, તેના બાબાના અક્ષરો. અર્જુને પહેલું પરબીડિયું વાંચ્યું. મારા વાલા અર્જુનને 16મા જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ. બીજું પરબીડિયું. મારા વાઘને 18મા જન્મદિવસની શુભેચ્છાઓ. ત્રીજું, મારા અર્જુનને તેની કંપનીનો CEO બનવા બદલ શાબાશી. અર્જુનના હાથમાં તે પત્રો ધ્રુજવા લાગ્યા. કુલ 15 પત્રો હતા. 15 વર્ષ, દરેક જન્મ દિવસે, દરેક મહત્વના દિવસે પિતાએ દીકરાને લખેલા આ પત્રો હતા. પણ એક પણ પત્ર પર પોસ્ટની ટિકિટ નહોતી. તે ક્યારેય પોસ્ટ કરવામાં આવ્યા નહોતા. આબા, આ શું છે? અર્જુનનો અવાજ ડુસકા સાથે નીકળ્યો. તેની આંખોમાંથી વહેતા આંસુ તે પીળા કાગળો પર ટપ ટપ પડી રહ્યા હતા. તમે મારા માટે આ બધું લખ્યું હતું? તો મને ક્યારે મોકલું કેમ નહીં? કેમ ન આવ્યા મારી પાસે? હું તમારા ફોટા સામે ઊભો રહીને કેટલો રડ્યો છું આબા. કેટલી બૂમો પાડી છે મેં તમને ખબર છે? માધવરાવ જમીન પર ઘૂંટણીએ બેસી ગયા.
તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. કઈ રીતે મોકલવાનો હતો બેટા, અને કોની પાસે આવવાનો હતો? તને લાગે છે ને કે તારા પિતાએ કંપનીના પૈસા ખાધા અને તને રજળતો મૂકીને ભાગી ગયા? નારે દીકરા, તારા પિતાએ ક્યારેય કોઈનો 1 રૂપિયો પણ બગાડ્યો નથી. નિંબાળકર ગ્રુપ એ મારી મહેનત હતી, મારા પરસેવા અને લોહીથી ઊભી થયેલી કંપની હતી. એ તો તમે અમને છોડીને કેમ ગયા? મમ્મીએ તો કહ્યું હતું કે તમે કૌભાંડ કર્યું અને પોતે જીવ આપી દીધો. અર્જુને નીચે નમીને તેમને પકડતા પૂછ્યું. મમ્મી શબ્દ સાંભળતા જ માધવરાવના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. ત્યાં એક ભયાનક લાચારી અને વેદના દેખાઈ આવી. તારી માતા વસુંધરા, તેણે કહ્યું. તને આ અર્જુન? મેં કૌભાંડ નહોતું કર્યું. એ કૌભાંડ ખુદ વસુંધરાએ કર્યું હતું. તેને ખૂબ મોટા સપના હતા. તેને રાતોરાત સૌથી મોટી શ્રીમંત સ્ત્રી બનવું હતું. કંપનીના કરોડો રૂપિયા તેણે અંદરો અંદર પોતાના અને તેના ભાઈના નામે ખોટી કંપનીઓમાં ટ્રાન્સફર કર્યા હતા. અને જ્યારે મને આ સમજાયું ત્યારે હું તેને પૂછવા ગયો. માધવરાવનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. જૂની યાદોથી તેમને ફરીથી તે જ તકલીફ થવા લાગી. પછી શું થયું આબા? કહો મને, શું કર્યું તે સ્ત્રીએ? અર્જુનના અવાજમાં હવે રડવા કરતા એક પ્રકારની ધાર હતી. જ્યારે મેં પોલીસમાં જવાની ધમકી આપી ત્યારે તે મારા મોઢા પર હસી. અર્જુન, તેણે મને કેટલાક કાગળો બતાવ્યા. તે બધા જ કૌભાંડના પેપર્સ પર તેણે આબેહૂબ મારી ખોટી સહીઓ કરી હતી. આપણા વકીલ બોળકે અને અન્ય અધિકારીઓને તેણે પૈસાથી પહેલેથી જ ખરીદી લીધા હતા. તેણે મને કહ્યું, માધવ, હવે જો તું મોઢું ખોલીશ તો તું જ જેલમાં સડીશ. તારી ઇજ્જત આ નાસિકના ચોટા વચ્ચે હું હરાજી કરીશ. તેમ છતાં હું તૈયાર હતો જેલમાં જવા. મારા પર લાગેલો ડાઘ ભૂસવા હું જેલવાસ પણ ભોગવત. પણ માધવરાવ અટકી ગયા. તેનું ગળું ભરાઈ આવ્યું. પણ શું આબા, આગળ કહો. અર્જુને તેમના ખંભા હલાવ્યા. પણ તેણે મને તારા સોગંદ આપ્યા. તેણે કહ્યું કે જો તું ચૂપચાપ આ શહેર છોડીને તું મરી ગયો છે એવું નાટક કરીને નીકળી નહીં જાય તો હું મારો પણ વિચાર નહીં કરું. હું અર્જુનને કાયમ માટે એવો ગાયબ કરી દઈશ કે તને તેના હાડકાં પણ નહીં મળે. અને જો ભૂલથી પણ ક્યારેય પાછો આવ્યો કે કોઈને પણ સત્ય કહેવાનો પ્રયત્ન કર્યો તો અર્જુનના જીવની ગેરંટી નથી. તું મારો જીવ હતો રે દીકરા. હું તારા વગર કઈ રીતે જીવવાનો હતો, પણ તારા સુખ માટે, તારા જીવ માટે મારે મારો જીવ જીવતે જીવ મારવો પડ્યો. તેણે મારો અકસ્માત થયો હોવાનો ખોટો દેખાવ રચ્યો અને હું આ ભદ્રકાલીની ગટર પાસે રહેવા આવ્યો ફક્ત એ આશાએ કે મારો અર્જુન ત્યાં તેના રાજમહેલમાં સુરક્ષિત હશે. તને રાજકુમારની જેમ રાખવા માટે મારે ભિખારી બનવાનું પસંદ કરવું પડ્યું. દીકરા, બોલતા બોલતા માધવરાવે અર્જુનના પગ પકડી લીધા અને તે એક નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. મને માફ કરી દે બેટા, હું એ કારેલો પિતા છું. હું તારા માટે કંઈ જ કરી શક્યો નહીં. તને સાધુ પાસે લઈને રડી પણ શક્યો નહીં. હું મને માફ કર. તે શબ્દો અર્જુનના કાને અથડાયા અને તેના મગજમાં જાણે જ્વાળામુખી ફાટ્યો. તેની માતા, જેની તે દરરોજ દેવની જેમ પૂજા કરતો હતો, જેનો શબ્દ અત્યાર સુધી તેના માટે કાયદો હતો, તે માતા નહીં પણ એક કહેવાન હતી, એક રાક્ષસી હતી. પૈસા અને સત્તા માટે પોતાના પતિને ખોટા ગુનામાં ફસાવનારી, પોતાના સંતાનના જીવની ધમકી આપનારી એક ક્રૂર સ્ત્રી. અત્યાર સુધી તેણે મેળવેલી સફળતા, તે કંપની, તે બંગલો, બધું જ તેના પિતાના લોહી પર, તેમના બલિદાન પર અને તેમની આબરૂની રાખ પર ઊભું હતું. અર્જુને નીચે નમીને માધવરાવને બંને હાથે હળવેથી ઊંચક્યા. તેના આંસુ હવે સંપૂર્ણપણે અટકી ગયા હતા. તેની આંખોમાં હવે માત્ર એક ભયાનક ઠંડો ક્રોધ ધગમગી રહ્યો હતો. તેના જડબા ભીંસાઈ ગયા હતા. હાથની મુઠ્ઠીઓ એટલી જોરથી વળાઈ ગઈ હતી કે નખ હથેળીમાં ખૂંપીને લોહી નીકળે તેવી સ્થિતિ હતી. શરીરમાં લોહી ઉકળવા લાગ્યું હતું. આબા, અર્જુનનો અવાજ હવે પહેલાની જેમ ધ્રુજતો નહોતો. તેમાં એક શાંત સમુદ્ર પહેલાના તોફાનની ભીષણતા અને હૃદયને ચીરી નાખે તેવી ધાર હતી. આબા, તમે હારેલા પિતા નથી, તમે જીત્યા છો. અને તે સ્ત્રીએ, તે વસુંધરા નિંબાળકરે પોતાની કબર પોતાના હાથે ખોદી છે. જે પિતાએ મારા માટે 15 વર્ષ આ નરકમાં કાઢ્યા, તે પિતાના દરેક આંસુનો હિસાબ
હું હવે લઈશ. અર્જુને ઝૂંપડીના તે ફાટેલા પડદામાંથી બહાર અંધારા આકાશ તરફ જોયું. તેની આંખો લાલચોળ થઈ ગઈ હતી. અત્યાર સુધી તે આયર્નો લેડી બનીને નાસિક પર રાજ કરતી હતી ને. અત્યાર સુધી તેણે બધાને જૂઠાણાની જાળમાં ફસાવ્યા ને. હવે તેનું આ જૂઠું સામ્રાજ્ય હું જળમૂળમાંથી ઉખેડી નાખીશ. આબા, હું શપથ લઉં છું આ ગોદાવરી માતાના, જ્યાં સુધી હું તે સ્ત્રીને આ રસ્તા પર તમારી આ ઝૂંપડપટ્ટીની જગ્યાએ લાવીને ઊભી ન કરી દઉં અને આખી દુનિયા સામે તેને ખુલ્લી ન પાડી દઉં, ત્યાં સુધી હું શાંત નહીં બેસું. સત્યનો ખેલ હવે શરૂ થયો છે અને આ ખેલનો અંત હું કરીશ. પરોઢના 5:30 વાગ્યા હતા. અર્જુનની મર્સિડીઝ ગંગાપુર રોડ પરના નિંબાળકર વિલાના વિશાળ અને અત્યંત શાંત પ્રાંગણમાં આવીને ઊભી રહી. બહારની હવા હજુ પણ ઠંડી હતી, પણ અર્જુનની અંદર ક્રોધની એવી આગ સળગી રહી હતી કે તેને તે ઠંડીનો જરાય અહેસાસ થતો નહોતો. ગાડીમાંથી ઉતરતી વખતે તેના પગ ભારે થઈ ગયા હતા. ભદ્રકાલીની તે દુર્ગંધયુક્ત ગંદી ઝૂંપડીમાંથી સીધું આ રાજમહેલમાં પગ મૂકતી વખતે તેને પોતાની જાત પર જ નફરત થતી હતી. આ બધો દંભ, આ ઇટાલિયન માર્બલ, આ વિદેશી ઝુમરો, બધું જ તેના પિતાના લોહી અને બલિદાન પર ઊભું હતું. આ અહેસાસ તેને અંદરથી કોરી ખાતો હતો. છાતીમાં ધબકતા તોફાનને ચહેરા પર બતાવ્યા વગર તેણે બંગલાના મોટા કાચના દરવાજા ખોલ્યા અને તે અંદર પ્રવેશ્યો. બંગલાના અતિ ભવ્ય હોલમાં એકદમ નીરવ શાંતિ હતી. ત્યાં ફક્ત એક મોંઘા ચાયના કપમાંથી ચાની ચૂસકી લેવાનો અને વર્તમાન પત્રના પાના ફેરવવાનો અવાજ આવતો હતો. વસુંધરા નિંબાળકર, અર્જુનની માતા, શરીર પર એક અત્યંત કિંમતી ઇસ્ત્રી કરેલી સિલ્કની સાડી, ગળામાં હીરાનો નાજુક નેકલેસ અને ચહેરા પર હંમેશા રહેતો તેજ ઠંડો, નિર્વિકાર અને હુકમશાહી ભાવ. વસુંધરા નિંબાળકર એટલે નાસિકના કોર્પોરેટ જગતમાં એક ચાલતી ફરતી દહેશત હતી. તેના ચહેરા પર મમતાનો અંશ પણ નહોતો. ત્યાં ફક્ત નિંબાળકર ગ્રુપને માલિક હોવાનો અહંકાર છલકાતો હતો. અર્જુનને જોતા જ તેણે ફાઇનાન્શિયલ ટાઈમ્સ નીચે રાખ્યો અને આંખો પરના મોંઘા ચશ્મા થોડા નીચે કર્યા. તેની ભેદક નજર અર્જુનના મેલા કપડાં અને ચહેરા પરના થાક પર ફરી વળી. અર્જુન, આ સમય છે ઘરે આવવાનો, અને તારો મોંઘું કોટ ક્યાં ગયો? યુ લુક લાઈક અ મેસ. તેનો અવાજ કોઈ ધારદાર બ્લેડ જેવો હતો. તેમાં એક માતાની ચિંતા નહોતી, પણ એક બોસની પૂછપરછ હતી. અર્જુને પોતાની જાતને સંભાળે, પોતાની મુઠ્ઠીઓ પાછળ મજબૂત રીતે ભીસી અને ચહેરા પર એક કૃત્રિમ પ્રોફેશનલ ભાવ લાવ્યો. કંઈ નહીં, કાલે રાત્રે ઊંઘ નહોતી આવતી. બિઝનેસના વિચારો મગજમાં હતા, એટલે થોડો લોંગ ડ્રાઈવ પર ગયો હતો. કોટ ગાડીમાં જ રહી ગયો. વસુંધરાએ પોતાનો ચાનો કપ સામેના કાચના ટેબલ પર રાખ્યો. તેનો ચહેરો વધુ કઠોર થયો. લોંગ ડ્રાઈવ? અર્જુન, ભૂલીશ નહીં કે તું નિંબાળકર ગ્રુપનો CEO છે. આપણી કંપનીના શેર્સ આજે માર્કેટમાં રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે અને આપણો CEO રાત્રે રસ્તા ઉપર ભટકે છે. કાલે જો મીડિયાએ તને આ હાલતમાં જોયો હોત તો કંપનીની ઇમેજ પર શું અસર થાત તેની કલ્પના છે તને? નિંબાળકર એ માત્ર એક નામ નથી અર્જુન, એ એક દહેશત છે, એક બ્રાન્ડ છે, એક પ્રતિષ્ઠા છે, અને આ પ્રતિષ્ઠા મેં મારા લોહીથી ઊભી કરી છે. લાગણીઓમાં વહીને તારા તે કમજોર બાપ જેવું વર્તન ન કરીશ. કમજોર બાપ, આ શબ્દ સાંભળતા જ અર્જુનની આંખોમાં આગ સળગી ઉઠી. તેની નસ ફૂલવા લાગી, પણ તેણે હોઠ કરડીને કાબુ રાખ્યો. જે સ્ત્રી મારા પિતાને 15 વર્ષ ગટરમાં સડાવે છે, તે જ સ્ત્રી આજે મને પ્રતિષ્ઠાના પાઠ ભણાવે છે. આ વિચાર તેના મનમાં આવ્યો, પણ તે શાંત રહ્યો. આઈ નો મોમ, આઈ વિલ બી કેરફુલ. અર્જુને અતિશય ઔપચારિક રીતે એક કર્મચારી જેવો જવાબ આપ્યો. ગુડ. આજે બપોરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મહત્વની મીટિંગ છે. મને ત્યાં તારું પ્રેઝન્ટેશન પરફેક્ટ જોઈએ છે. બિઝનેસમાં સંબંધો અને લાગણીઓને સ્થાન નથી હોતું. ત્યાં ફક્ત નફો અને સત્તા ચાલે છે. આઈ એમ લિવિંગ ફોર ધ ઓફિસ નાવ. એમ કહેતા વસુંધરા અત્યંત રૂવાબમાં ઊભી થઈ. તેની સેક્રેટરી ફાઇલો લઈને પાછળ ઊભી જ હતી. વસુંધરાએ અર્જુન તરફ પાછું વળીને જોયું પણ નહીં અને તે પોતાની લક્ઝરી કારમાં બેસીને ઓફિસ જવા નીકળી ગઈ.
તેના જોતા જ અર્જુનના સંયમનો બંધ તૂટી ગયો. તે ઝડપથી પગથિયા ચડીને ઉપર ગયો. વસુંધરાનો બેડરૂમ, જ્યાં કોઈને પણ જવાની પરવાનગી નહોતી, ત્યાં તે અંદર ઘૂસ્યો. રૂમમાં એક વિચિત્ર મોંઘા પરફ્યુમ અને સત્તાની ગંધ હતી. તેને ખબર હતી કે તેના બેડની પાછળ રહેલા એક મોટા યુરોપિયન પેન્ટિંગની પાછળ એક ગુપ્ત તિજોરી છે. તેણે તે પેન્ટિંગ બાજુ પર ખસેડ્યું. સામે એક અત્યાધુનિક ડિજિટલ લોકર હતું. તેના હૃદયના ધબકારા વધી ગયા હતા. તેને પાસવર્ડ ખબર હતી, તે પાસવર્ડ જે વસુંધરાએ અત્યંત કુરતાપૂર્વક રાખ્યો હતો. તેના પિતાના મૃત્યુની તારીખ. અર્જુનના હાથ ધ્રુજતા હતા. તેણે તે તારીખ ટાઈપ કરી. બીપ, ક્લિક, તિજોરી ખુલી ગઈ. તિજોરીમાં હીરા, ઘરેણાં, સોનાના બિસ્કિટ અને કેટલીક ફાઇલો હતી. પણ અર્જુનની આંખો કંઈક બીજું શોધી રહી હતી. આબાએ જણાવેલી પેલી ખોટી સહીઓ અને કાગળો. તેણે બધું સાહિત્ય ફટાફટ બહાર કાઢવા માંડ્યું અને ત્યાં જ તિજોરીના સૌથી નીચેના ખાનામાં તેને એક કાળા રંગની લેધર બાઇન્ડિંગ વાળી જાડી ડાયરી દેખાઈ. અર્જુને તે ડાયરી બહાર કાઢી. તે ખોલતી વખતે તેના હાથ કાંપતા હતા. તેણે પહેલું પાનું ફેરવ્યું. ડાયરીના પહેલા જ પાના પર શેડો સિક્યુરિટી એવું ઘાટા અક્ષરે લખ્યું હતું. શેડો સિક્યુરિટી નાસિકની એક ખૂબ જ કુખ્યાત એજન્સી, જે બાઉન્સરો પૂરા પાડવાના નામે ગુંડાઓની ફોજ ચલાવતી હતી અને વસુંધરા તેમની સૌથી મોટી ક્લાયન્ટ હતી. અર્જુને આગળના પાના ફેરવ્યા અને તેની આંખો સામેથી જમીન સરકી ગઈ. ત્યાં દરેક મહિનાની તારીખ અને તેની સામે લાખોની રકમ લખેલી હતી. 15 જાન્યુઆરી 5 લાખ રૂપિયા રોકડા, 15 ફેબ્રુઆરી 5 લાખ રૂપિયા રોકડા. તે નોંધોની બાજુમાં રિમાર્ક્સના ખાનામાં વસુંધરાના પોતાના હસ્તાક્ષરમાં કેટલીક અમાનુષી અને ભયાનક સૂચનાઓ લખી હતી. સબ્જેક્ટ: ભદ્રકાલીમાં જ રહેવું જોઈએ. ઝૂંપડી બહાર તેના પર સતત નજર રાખો. જો તે પંચવટીની બહાર આવે તો તેને માર મારીને પાછો મોકલી દો. તેને કોઈ ઓળખે નહીં, તે માટે તેની આજુબાજુ આપણા 2 માણસો સાદા વેશમાં રાખો. અર્જુનની આસપાસ તે દેખાવો ન જોઈએ. જો દેખાય તો તેના હાથ પગ તોડીને તેને ગોદાવરીમાં ફેંકી દો. અર્જુનનો શ્વાસ રૂંધાઈ ગયો. આ ડાયરી એટલે તેના પિતાની 15 વર્ષની નરક યાતનાનો સત્તાવાર હિસાબ હતો. તેની સગી માતા દર મહિને 5 લાખ રૂપિયા ચૂકવતી હતી, પોતાના પતિને મારવા માટે નહીં, પણ તેને જીવતે જીવ નરકમાં સબડાવવા માટે. તે સ્ત્રી રોજ રાત્રે શાંતિથી સૂતી હતી અને સવારે અર્જુનને પ્રેમથી ખવડાવતી હતી. જ્યારે આટલું અમાનુષી કૃત્ય દર મહિને થતું હતું, રાક્ષસી શેતાન ચેતુ વસુંધરા નિંબાળકર તે ક્રોધમાં ડણક નાખતા બૂમ પાડવા લાગ્યો. તેની આંખોમાં હવે આંસુ નહોતા, ત્યાં ફક્ત લોહીની તરસ હતી. તેણે ડાયરી ઉપાડીને પોતાની પાસે રાખી લીધી. તેની પાસે હવે વસુંધરાનો અસલી ચહેરો ખુલ્લો પાડવા માટે એક મોટો પુરાવો હતો. પણ આટલું પૂરતું નહોતું. આબાને જે ખોટી સહીઓના આધારે 15 વર્ષ પહેલા ફસાવવામાં આવ્યા હતા, તેના મૂળ ખોદી કાઢવા જરૂરી હતા. અને આ આખા ષડયંત્રમાં વસુંધરાને સાથ આપનાર એક જ માણસ હતો. નિંબાળકર પરિવારના જૂના કાયદાકીય સલાહકાર એડવોકેટ બોડકે હવે નિવૃત્ત થયા હતા અને નાસિકના જ એક શાંત વિસ્તારમાં રહેતા હતા. અર્જુનના મગજમાં હવે એક જ વિચાર હતો: એડવોકેટ બોડકેની ગરદન પકડીને તેની પાસેથી સત્ય કઢાવવું. તેણે તિજોરી તેમજ ખુલ્લી છોડી દીધી. વસુંધરાનો તે રાજમહેલ તેને હવે એક મોટા ગુનેગારોનો અડ્ડો લાગી રહ્યો હતો. આંખોમાં ભયાનક બદલાની આગ લઈને અર્જુન બંગલાની બહાર નીકળ્યો. તેની મર્સિડીઝનું એન્જિન એક ગુસ્સે થયેલા વાઘની જેમ ગરજ્યું અને તેની ગાડી સીધી એડવોકેટ બોડકેના ઘર તરફ સુસવાટા વેગે દોડવા લાગી. નાસિકના ઇન્દિરાનગર વિસ્તારના એક શાંત બંગલામાં એડવોકેટ બોડકે નિવૃત્તિનું જીવન જીવી રહ્યા હતા. સવારના 10 વાગવા આવ્યા હતા. બોડકે પોતાના બગીચામાં છોડવાઓને પાણી પાઈ રહ્યા હતા. એટલામાં એક મર્સિડીઝ કારે અતિશય વેગમાં આવીને તેમના બંગલાના ગેટ સામે જોરદાર બ્રેક મારી. ગાડીના ટાયર રસ્તા પર ઘસાયાનો ભયાનક અવાજ સાંભળીને બોડકેના હાથમાંથી પાણીની જારી નીચે પડી ગઈ. ગાડીનો દરવાજો ધડામ દઈને ખોલ્યો અને અર્જુન નિંબાળકર બહાર આવ્યો. તેની આંખો લાલચોળ હતી અને ચહેરા પર ભયાનક ક્રોધ હતો. તે ઝડપથી ગેટ ખોલીને સીધો બગીચામાં ઘૂસ્યો.
તેને આવા અવતારમાં જોઈને બોડકેના હૃદયનો ધબકારો ચૂકી ગયો. અર્જુન રાવ, તમે આ સમયે? શું થયું? બોડકે લથડતા અવાજે બોલ્યો. અર્જુને કંઈ પણ બોલ્યા વગર સીધી બોડકેની કોલર પકડી અને તેમને ઢસડીને બંગલાના હોલમાં લઈ ગયો. બોડકેની પત્ની ગભરાઈને અંદરના રૂમમાં ભાગી ગઈ. અર્જુને બોડકેને સોફા પર ધકેલ્યા અને પોતાના ખિસ્સામાંથી તે કાળા રંગની શેડો સિક્યુરિટીની ડાયરી કાઢીને સામેના કાચના ટેબલ પર જોરથી પછાડી. આ ડાયરી ઓળખો છો વકીલ સાહેબ? અર્જુનનો અવાજ ડણક જેવો ગુંજ્યો. તે ડાયરી જોતા જ બોડકેના ચહેરા પરનો વધ્યો ઘટ્યો રંગ પણ ઉડી ગયો. તેના કપાળ પર પરસેવાના ટીપા વળવા લાગ્યા. સાહેબ, આ શું છે? મને કંઈ જ ખબર નથી. ખોટું ન બોલશો બોડકે, નહીતર આજ હોલમાં તમને જીવતા દાટી દઈશ. અર્જુને તેમની છાતી પર પગ મૂકતા ખિસ્સામાંથી પોતાનો મોબાઈલ કાઢ્યો અને પોલીસનો નંબર ડાયલ કરવા લાગ્યો. મારા આબા માધવરાવ નિંબાળકર જીવતા છે. કાલે રાત્રે હું પોતે તેમને મળ્યો છું અને તેમણે મને બધું જ સત્ય કહ્યું છે. મારી માતા અને તમે મળીને જે 15 વર્ષ પહેલા રમત રમી હતી ને, તે રમત હવે પૂરી થઈ ગઈ છે. હમણાં જ પોલીસને બોલાવું છું અને તમને આ ઘડપણમાં જેલમાં છક્કી પીસવા મોકલી દઉં છું. માધવરાવ જીવતા છે? આ સાંભળતા જ બોડકેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને લાગ્યું હતું કે 15 વર્ષની તે નરક યાતના સહન કરીને માધવરાવ ક્યારના મરી ગયા હશે. બોડકે થરથર કાંપવા લાગ્યા. તેમણે હાથ જોડ્યા અને તે અર્જુનના પગમાં પડ્યા. ના અર્જુન રાવ, પોલીસને ન બોલાવો, મારી આબરૂ જશે. આ ઉંમરે હું બધું જ કહી દઈશ. બોડકે રણમસ થઈ ગયા. અર્જુન રાવ, હું પૈસાની લાલચમાં અને તમારી માતાની દહેશતનો ભોગ બન્યો. વસુંધરા મેડમે જ તે બધો પૈસાનો ગોટાળો કર્યો હતો. પણ જ્યારે માધવરાવને આ સમજાયું ત્યારે મેડમે મને બોલાવ્યો. તેમણે મને 10 લાખ રૂપિયાની ઓફર કરી અને ધમકી આપી કે જો હું માધવરાવની ખોટી સહીઓ કરીને તે કૌભાંડ તેમના નામે ન નાખું તો તે મને પણ તે કેસમાં ફસાવી દેશે. મેં મારા પરિવારના ડરથી તે ખોટા પુરાવા તૈયાર કર્યા. મને માફ કરો અર્જુન રાવ. ફક્ત મોઢેથી માફી માંગે નહીં ચાલે. અર્જુને ટેબલ પર એક કાગળ અને પેન ફેંકી. અત્યારે ને અત્યારે પોતાના હસ્તાક્ષરમાં આ બધું લખી આપો. વસુંધરાએ તમને કઈ રીતે બ્લેકમેલ કર્યા, ખોટી સહીઓ કઈ રીતે લીધી અને આબાને કઈ રીતે ફસાવીને ભિખારી બનાવ્યા, બધું જ વિગતવાર લખો. અને હા, તે ખોટા કાગળોની જે નકલો તમે તમારી પાસે છુપાવી રાખી હશે તે પણ અત્યારે જ મારા હવાલે કરો. જીવના ડરથી બોડકેએ ધ્રુજતા હાથે એક કાગળ પર આખું સત્ય લખી દીધું અને નીચે પોતાની સહી કરી. ત્યાર પછી તેમણે અંદરના રૂમમાંથી એક જૂની ફાઇલમાંથી કેટલાક કાગળો લાવીને અર્જુનને આપ્યા. અર્જુને તે કાગળો અને પુરાવાઓ સાચવીને પોતાના ખિસ્સામાં મૂક્યા. હવે તેના હાથમાં એવું તીર હતું જે વસુંધરા નિંબાળકરના જૂઠી પ્રતિષ્ઠાના મહેલને એક ક્ષણમાં જમીનદોસ્ત કરી શકે તેમ હતું. પણ આ પુરાવા સીધા પોલીસને આપતા પહેલા અર્જુનને એક છેલ્લી ખાતરી કરવી હતી. જે માતાએ પિતા પર આટલો ઘોર અન્યાય કર્યો તે માતાના મનમાં પોતાના એકના એક દીકરા માટે તો થોડી ઘણી મમતા છે કે નહીં તે તેને જોવું હતું. બપોરના 12 વાગ્યા હતા. અર્જુન ફરી ગંગાપુર રોડના પોતાના બંગલે પહોંચ્યો. વસુંધરા હોલમાં બેસીને કેટલીક ફાઇલો ચેક કરી રહી હતી. અર્જુને પોતાના વાળ થોડા વેર વિખેર કર્યા. ચહેરા પર એક અત્યંત ગભરાયેલો અને હતાશ ભાવ લાવ્યો અને તે દોડતો જ હોલમાં આવ્યો. મમ્મી, બધું ખતમ થઈ ગયું. હું બરબાદ થઈ ગયો મમ્મી. અર્જુન અક્ષરશ રડતા અવાજે બૂમ પાડવા લાગ્યો. વસુંધરાએ ચશ્મા કાઢ્યા અને તે તરત જ ઊભી થઈ. શું થયું અર્જુન? વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આ નોકરોની જેમ કેમ બરાડે છે તું? મમ્મી, ઇન્કમ ટેક્સ અને ઈડીના દરોડા પડ્યા છે મારી ઓફિસો પર. તેમણે છેલ્લા કેટલાક વર્ષોના કેટલાક ખોટા વ્યવહારો, બોગસ ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યા છે. મારા બધા જ બેંક એકાઉન્ટ સીઝ કરી દીધા છે તેમણે. મારી ગમે તે ક્ષણે ધરપકડ થઈ શકે છે. અર્જુને ડુસકા ખાતા ખોટું નાટક ચાલુ રાખ્યું. તે વસુંધરાની નજીક ગયો. મમ્મી, હવે ફક્ત તું જ મને બચાવી શકે છે. તારા પર્સનલ એકાઉન્ટ્સમાં અને તારા નામે જે કંઈ સંપત્તિ છે તે તાત્કાલિક મારા નામે ટ્રાન્સફર કરી દે. આપણે વકીલોને રોકીને તે પૈસા ભરીને મને આમાંથી બહાર કાઢી શકીએ છીએ.
પ્લીઝ મમ્મી, મારે જેલમાં નથી જવું. અર્જુન અંદરથી એક આશા પર હતો કે કદાચ એક માતા તરીકે તે તેને બાથમાં ભીસી લેશે અને કહેશે, તું ગભરાઈશ નહીં, સંપત્તિ ગઈ તો ભલે ગઈ, હું મારા દીકરાને કંઈ થવા નહીં દઉં. પણ એવું કંઈ જ ન બન્યું. નહીં. વસુંધરા 2 ડગલા પાછળ ખસી ગઈ. તેના ચહેરા પરનો માતૃત્વનો તે જૂનો મુખવટો હવે સંપૂર્ણપણે ઉતરી ગયો હતો. ત્યાં ફક્ત એક અત્યંત સ્વાર્થી, કઠોર અને સત્તાને લાલચુ સ્ત્રી ઊભી હતી. તેની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ. મારી સંપત્તિ? આર યુ આઉટ ઓફ યોર માઇન્ડ અર્જુન? વસુંધરાનો અવાજ આખા હોલમાં ઊંઝી ઉઠ્યો. તેનો તે ઠંડો અવાજ સાંભળીને અર્જુનની રહી સહી આશા પણ બળીને ખાક થઈ ગઈ. તારી મૂર્ખામી અને તારી બેદરકારીને કારણે તે મને મુશ્કેલીમાં મૂકી અને હવે હું તને બચાવવા માટે મારા પૈસાથી ઊભી કરેલી સંપત્તિ તને આપી દઉં? ક્યારેય નહીં. પણ મમ્મી, હું તારો દીકરો છું. શું તું મને જેલમાં જવા દઈશ? અર્જુને જાણી જોઈને લાચારીથી પૂછ્યું. દીકરો, મારી સામે આ ઇમોશનલ ડ્રામા બંધ કર. વસુંધરાએ અત્યંત તિરસ્કારથી તેની સામે જોયું. નિંબાળકર ગ્રુપ અને મારી પ્રતિષ્ઠા એ જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. મેં 15 વર્ષ પહેલા એક પતિને મારા રસ્તામાંથી હટાવી દીધો હતો, કારણ કે તે મારી મહત્વાકાંક્ષાની આડે આવતો હતો. આજે જો તું તારી મૂર્ખામીથી મારા નિંબાળકર સામ્રાજ્યને કલંક લગાડીશ તો તને પણ બાજુમાં કરતા હું ખચકાઈશ નહીં. એક અક્ષમ દીકરાની મા તરીકે મારી નાસિકના સમાજમાં માથું નમાવું નથી. તેણે સિક્યુરિટીને બોલાવવા ફોન હાથમાં લીધો. મારા એકાઉન્ટ્સ અને મારી સંપત્તિ હું સુરક્ષિત રાખીશ. તું અત્યારે ને અત્યારે આ ઘરમાંથી નીકળી જા. અર્જુન, જ્યાં સુધી તું આ કેસમાં પોતાને નિર્દોષ સાબિત ન કરે ત્યાં સુધી મારે તારો ચહેરો જોવો નથી. ગેટ આઉટ ઓફ માય હાઉસ. અર્જુન શાંતિથી ઊભો રહ્યો. તેની આંખોના પેલા ખોટા આંસુ હવે લૂંચાઈ ગયા હતા. ત્યાં હવે માત્ર એક વિજયી અને તેટલો જ ભયંકર બદલો ચમકી રહ્યો હતો. તેની પરીક્ષા પૂરી થઈ હતી. તેને જે જોવું હતું તે તેને જોઈ લીધું હતું. આ સ્ત્રીને ન પતિની કિંમત હતી, ન દીકરાની. તેને ફક્ત પૈસા અને સત્તાનું અભિમાન હતું. તું સાચું બોલે છે વસુંધરા? અર્જુનનો અવાજ હવે રડમસ નહોતો. તે અતિશય સ્થિર, ધારદાર અને જોખમી હતો. માને બદલે તેણે પહેલીવાર તેને નામથી બોલાવી હતી. તને તારી પ્રતિષ્ઠા અને સામ્રાજ્ય ખૂબ પ્રિય છે ને? કાલે સાંજે તારી કંપનીની 20મી વર્ષગાંઠનો જે ભવ્ય કાર્યક્રમ છે ને, ત્યાં જ આપણે મળીશું. તારી પ્રતિષ્ઠાની હું એવી હાલત કરીશ કે ત્યારબાદ તારી પાસે જેલની હવા ખાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. વસુંધરા કંઈ સમજે તે પહેલા જ અર્જુન ઝડપથી વળગ્યો અને બંગલાની બહાર નીકળી ગયો. તેણે મર્સિડીઝનો દરવાજો ખોલ્યો અને એન્જિન ચાલુ કર્યું. હવે તેના મગજમાં કોઈ મૂંઝવણ નહોતી. તેને એક પિતાને તેમનું ખોવાયેલું સન્માન પાછું આપવું હતું. ભદ્રકાલીની તે એ સાંકડી, દુર્ગંધયુક્ત અને ગટરના પાણીથી ભરેલી ગલીઓમાં અર્જુનની આલિશાન મર્સિડીઝ ફરી એકવાર પ્રવેશી. ઝૂંપડપટ્ટીના લોકો આંખો ફાડીને તે છકછીત ગાડી સામે જોઈ રહ્યા હતા. અહીં નર્ક જેવું જીવન જીવતા લોકો માટે તે ગાડી કોઈ બીજા ગ્રહ પરથી આવેલું વાહન લાગતી હતી. અર્જુન ગાડીમાંથી નીચે ઉતર્યો. તેની આંખોમાં હવે ગઈકાલ જેવી લાચારી નહોતી, પણ એક અટલ નિશ્ચય હતો. તે સીધો જ પેલી ફાટેલી સાડીનો પડદો ધરાવતી ઝૂંપડીમાં ગયો. માધવરાવ પેલી તૂટેલી ચટાઈ પર એકીટશે શૂન્યમાં જોઈ રહ્યા હતા. અર્જુનને જોતા જ તેની આંખોમાં એક અજાણ્યો ભય અને આશાનું મિશ્રણ દેખાયું. અર્જુને આગળ વધીને તેમનો હાથ પકડ્યો. પિતાજી, ચાલો, તમને આ નર્કમાંથી કાયમ માટે મુક્ત કરવાનો સમય આવી ગયો છે. ઉઠો. માધવરાવ લથડતા ઊભા થયા. શરીર પરના પેલા ફાટેલા અને ગંદા કપડાં સાચવતા તેઓ ઝૂંપડીની બહાર આવ્યા. બહાર ઊભેલી કરોડોની મર્સિડીઝ જોઈને તેઓ થંભી ગયા. અર્જુને પાછળનો દરવાજો ખોલ્યો, પણ માધવરાવ ગાડીમાં બેસતા અચકાવા લાગ્યા. તેમણે પોતાના કાળા પડી ગયેલા અને કાદવવાળા પગ પાછા ખેંચી લીધા. નહીં અર્જુન, અરે દીકરા, મારી હાલત તો જુઓ. શરીરમાંથી ગટરની ગંદી વાસ આવે છે. શરીર પર સરખા કપડાં નથી. તારી આ મોંઘી ગાડીની સીટ બગડી જશે. હું પાછળથી ચાલતો આવું છું. માધવરાવનો અવાજ અપરાધ ભાવથી ભરેલો હતો. અર્જુનના હૃદયમાં આ શબ્દો ભાલાની જેમ વાગ્યા. તેણે આગળ વધીને માધવરાવને જોરથી ભેટી પડ્યો. આબા, આ કરોડોની ગાડી તમારા પગની ધૂળની બરાબરી કરી શકતી નથી.
આ ગાડી, આ સંપત્તિ બધું જ તમારું છે. મારા માટે આ દુનિયામાં તમારીથી મોટું અને કિંમતી બીજું કોઈ જ નથી. અર્જુને અત્યંત પ્રેમ અને આદર સાથે તેમને ગાડીને પોચી લેધર સીટ પર બેસાડ્યા. ગાડી ભદ્રકાલીની તે વસ્તીમાંથી બહાર નીકળી નાસિકના પહોળા અને સ્વચ્છ રસ્તા ઉપર દોડવા લાગી. પાંડવ લેણી પાસે આવેલી નાસિકની સૌથી આલીશાન અને ભવ્ય હોટલ એક્સેસ ઇનના પોર્ટિકોમાં મર્સિડીઝ શાંતિ ઊભી રહી. હોટેલના યુનિફોર્મધારી સિક્યુરિટી ગાર્ડે ગાડીનો દરવાજો ખોલ્યો, પણ અંદરથી એક ફાટેલા હાલ ભિખારી જેવા માણસને બહાર આવતા જોઈને તે એક ક્ષણ માટે મૂંઝાઈ ગયો. તેણે માધવરાવને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ બીજી સેકન્ડે અર્જુન ગાડીની બીજી બાજુથી બહાર આવ્યો. અર્જુનની એ તેજસ્વી અને ગુસ્સાવાળી નજર જોઈને ગાર્ડ ગભરાઈ ગયો અને ચૂપચાપ પાછળ હટી ગયો. હોટલની ભવ્ય લોબીમાં ઇટાલિયન માર્બલનું છકછકિત ફ્લોરિંગ, ક્રિસ્ટલના મોટા ઝુમર અને વિદેશી પરફ્યુમની સુગંધ ફેલાયેલી હતી. ત્યાં હાજર તમામ શ્રીમંત મહેમાનો અને હોટલનો સ્ટાફ માધવરાવના એ અવતાર સામે વિચિત્ર નજરે જોવા લાગ્યા. માધવરાવને તે અપમાન સહન નહોતું થતું. તેમણે શરમથી માથું નીચું કરી લીધું. પોતાના ગંદા પગ પેલી લખલખતી લાદી પર મૂકતા તેમને સંકોચ થતો હતો. તેઓ અર્જુનની પાછળ છુપાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પણ અર્જુને તેમનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેણે ચાતી કાઢીને એક રાજાની જેમ રિસેપ્શનિસ્ટ કાઉન્ટર તરફ ચાલવાનું શરૂ કર્યું. આ હોટલનો સૌથી મોંઘો પ્રેસિડેન્શિયલ સ્યુટ મને અત્યારે જ જોઈએ છે. અર્જુને પોતાનું બ્લેક ક્રેડિટ કાર્ડ કાઉન્ટર પર પછાડતા મક્કમ અવાજે કહ્યું. અર્જુન નિંબાળકરને ઓળખીને મેનેજરે તરત જ નમ્રતાથી માથું નમાવ્યું અને 2 મિનિટમાં સ્યુટની ચાવીઓ અર્જુનના હાથમાં આપી દીધી. હોટલના સૌથી ઉપરના માળે આવેલા એ આલિશાન શૂટમાં પ્રવેશતા જ માધવરાવ દંગ રહી ગયા. સામેથી આખા નાસિક શહેરનો સુંદર નજારો દેખાતો હતો. નીચે મુલાયમ પર્શિયન ગાલીચો હતો, પણ માધવરાવ તો દરવાજા પાસે જ ઊભા રહી ગયા. અર્જુન, હું તો નીચે જ સૂઈ જઈશ. જો હું પલંગ પર બેસીશ તો તે બગડી જશે. આબા, આજથી તમારે ક્યારેય જમીન પર સૂવાનું નથી. અર્જુને અત્યંત લાગણીશીલ થઈને તેમને અંદર લીધા. તેણે પોતે બાથરૂમમાં જઈને બાથટબમાં ગરમ પાણી ભર્યું. તેમાં સુગંધી એસેન્શિયલ ઓઇલ્સ નાખ્યા. 15 વર્ષ સુધી જે પિતાએ સાદું ગરમ પાણી પણ જોયું નહોતું, તે પિતા માટે આજે દીકરો પોતાના હાથે પાણીની વ્યવસ્થા કરી રહ્યો હતો. આબા, જાઓ, અત્યાર સુધીના બધા જ ડાઘ, બધી ગંદકી અને છેલ્લા 15 વર્ષની એ નર્ક જેવી યાતનાઓ આ પાણીમાં કાયમ માટે ધોઈ નાખો. હું બહાર તમારી રાહ જોઉં છું. લગભગ પોણો કલાક પછી માધવરાવ બહાર આવ્યા. ગરમ પાણીએ તેમના શરીર પરની બધી ગંદકી અને વાસ દૂર કરી દીધી હતી. તેમણે હોટલનું સફેદ બાથરૂમ પહેર્યું હતું. તેમના ચહેરા પર એક અલગ જ શાંતિ હતી. અર્જુને નાસિકના સૌથી મોટા સલૂનમાંથી એક ખાસ સ્ટાઇલિસ્ટને સીટ પર બોલાવી રાખ્યો હતો. તે સ્ટાઇલિસ્ટે માધવરાવની ખુરશી પર બેસાડ્યા. 15 વર્ષથી વધેલી જટા જેવી દાઢી અને વિખરાયેલા વાળ કાતર અને ટ્રીમરની મદદથી નીચે પડવા લાગ્યા. જેમ જેમ વાળ અને દાઢી ઓછા થતા ગયા, તેમ તેમ તે ભિખારીના મુખોટા પાછળથી અસલી માધવરાવ નિંબાળકર બહાર આવવા લાગ્યા. બહોળું કપાળ, અણીદાર નાક અને ભૂખરી આંખો ધરાવતો એ જ જૂનો રૂઆબદાર માણસ ફરી આકાર લઈ રહ્યો હતો. થોડા સમય પહેલા અર્જુને પોતાના સેક્રેટરીને કહીને ખાસ વિદેશથી ઇમ્પોર્ટેડ કરેલો 5 લાખ રૂપિયાની કિંમતનો અર્માનીનો ડાર્ક ચારકોલ ગ્રે રંગનો ડિઝાઇનર સ્યુટ માધવરાવના માપનો મંગાવ્યો હતો. કામ પૂરું થયા પછી અર્જુને તે સ્યુટ, સફેદ સિલ્કનો શર્ટ અને મોંઘા ઇટાલિયન લેધર શૂઝ માધવરાવના હાથમાં આપ્યા. આબા, આ પહેરો. 5 મિનિટ પછી ડ્રેસિંગ રૂમનો દરવાજો ખોલ્યો. અર્જુન જોતો જ રહી ગયો. ત્યાં પેલો ભદ્રકાલીની ગટર પાસે ધ્રુજતો ભિખારી ઊભો નહોતો. ત્યાં ઊભો હતો નિંબાળકર ગ્રુપ ઓફ કંપનીઝનો અસલી સ્થાપક. તે 5 લાખનો સ્યુટ તેમના ઊંચા અને ખડતલ શરીર પર ખૂબ જ શોભી રહ્યો હતો. વાળ વ્યવસ્થિત પાછળ ઓળેલા હતા. ચહેરા પર એક ખાનદાની તેજ અને આંખોમાં એ જ જૂનો રૂઆબ પાછો આવ્યો હતો. માધવરાવનું વ્યક્તિત્વ એટલું પ્રભાવશાળી દેખાતું હતું કે કોઈ પણ તેમની સામે આદરથી માથું નમાવી દે. માધવરાવ ધીમેથી ચાલીને પેલા મોટા અરીસા સામે જઈને ઊભા રહ્યા. પોતાનું એ રૂપ જોઈને તેના પગ ત્યાં જ થંભી ગયા.
તેમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. 15 વર્ષ પછી તેઓ પોતાની જાતને એક માણસ તરીકે જોઈ રહ્યા હતા. હું જ છું ને અર્જુન? માધવરાવના હોઠ ધ્રુજતા હતા. તેમણે પોતાના ચહેરા પર અને તે મોંઘા સ્યુટ પર હાથ ફેરવ્યો. મને વિશ્વાસ નથી આવતો. મને લાગતું હતું કે હું એ જ ઝૂંપડીમાં કૂતરાને મોતે મરીશ, પણ આજે તે મને ફરીથી મારો ગુમાવેલો સન્માન પાછો અપાવ્યો. દીકરા, માધવરાવ પોતાના ડુસકા રોકી શક્યા નહીં અને અરીસા સામે જ રડવા લાગ્યા. અર્જુન દોડીને તેમની પાસે ગયો અને કંઈ પણ વિચાર્યા વગર માધવરાવના પગ પકડી લીધા. અર્જુન, આ શું કરે છે? માધવરાવ તેમને ઉઠાડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. આબા, આ પગ પકડવાનો અધિકાર મને 15 વર્ષ પહેલા જ મળવો જોઈતો હતો. અર્જુને તેમના પગ મજબૂતીથી પકડી રાખ્યા હતા. તેમની આંખોમાંથી પણ પાણી વહી રહ્યું હતું. તે ઊભો થયો અને આબાને જોરથી ભેટી પડ્યો. થોડીવાર પછી અર્જુન તેમનાથી સહેજ દૂર થયો. તેમણે આબાની આંગળીઓમાં રહેલી નિંબાળકર પરિવારની ચાંદીની વીંટી સામે જોયું, જે હવે સાફ થઈને પ્રકાશમાં ચમકી રહી હતી. અર્જુનની આંખોમાં હવે આંસુની જગ્યાએ એક ભયંકર આત્મવિશ્વાસ અને બદલાની આગી લીધી. આબા, આ તો ફક્ત શરૂઆત છે. અર્જુને બારી બહાર દેખાતા નાસિક શહેરની ઇમારતો સામે જોતા મક્કમ અવાજે કહ્યું, કાલે સાંજે વસુંધરા નિંબાળકરને કંપનીને 20 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તે માટે તેણે નાસિકની સૌથી મોટી વાઇનરીમાં એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું છે. ત્યાં મહારાષ્ટ્રના તમામ મંત્રીઓ, મોટા ઉદ્યોગપતિઓ અને મીડિયા હાજર રહેવાના છે. તેને લાગે છે કે તે કાલે પોતાની ખોટી પ્રતિષ્ઠાનો તાજ પહેરશે. અર્જુન માધવરાવની આંખોમાં આંખ પરોવીને જોવા લાગ્યો. પણ કાલે આપણે એ મંચ પર જઈશું આબા, અને આખી દુનિયા સામે એ હજારો લોકોની વચ્ચે આપણે સત્યનો એવો વિસ્ફોટ કરીશું કે તેનું આ ખોટું સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ તૂટી પડશે. આબા, કાલે નાસિક અને આ દુનિયાને ખબર પડશે કે તેમનો અસલી રાજા મર્યો નથી, તે પાછો આવ્યો છે. નાસિકના ગંગાપુર ડેમના બેકવોટર પાસે આવેલી એક અતિ ભવ્ય અને વિશાળ વાઇનરીમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ઝગમગતો સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. નિંબાળકર ગ્રુપ ઓફ કંપનીઝની સફળતા અને તેમના સામ્રાજ્યને આજે 20 વર્ષ પૂરા થઈ રહ્યા હતા. આ 2 દાયકાની સફરની ઉજવણી કરવા માટે આખી વાઇનરી નવવધુની જેમ સજાવવામાં આવી હતી. દ્રાક્ષના બગીચાઓ પરથી આવતી ઠંડી હવા અને હજારો આકર્ષક દીવાઓના પ્રકાશથી તે વિસ્તાર કોઈ વિદેશી રાજમહેલ જેવો લાગતો હતો. મેઇન ગેટથી લઈને મુખ્ય મંચ સુધી લાલ ગાલીચો બિછાવવામાં આવ્યો હતો. પોર્ટિકોમાં એક પછી એક મર્સિડીઝ, BMW, ઓડી અને જેગુઆર જેવી કરોડોની આલિશાન ગાડીઓ આવી રહી હતી. મહારાષ્ટ્રના રાજકારણના મોટા મંત્રીઓ, દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. આ સમગ્ર સમારોહના કેન્દ્રમાં એક જ વ્યક્તિ હતી, આયર્ન લેડી વસુંધરા નિંબાળકર. હોલમાં પ્રવેશતા જ વસુંધરાનો એ રાજશાહી અને અહંકારી ઠાઠ બધાની નજર ખેંચી રહ્યો હતો. તેણે આજે જાંબલી અને સોનાની જરીની કિનારીવાળી અત્યંત મોંઘી અસલ પેઠણી સાડી પહેરી હતી. ગળામાં કરોડોનો હીરાનો નેકલેસ ચમકી રહ્યો હતો. ચહેરા પર મોંઘો મેકઅપ હતો, જેણે તેની ઉંમર છુપાવી દીધી હતી. પણ એ મેકઅપ પાછળ છુપાયેલો તેનો ક્રૂર ચહેરો અર્જુનને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મંચ પર એક મોટી LED સ્ક્રીન હતી, જેના પર નિંબાળકર વારસાના 20 વર્ષ લખેલું ચમકી રહ્યું હતું. એનાઉન્સરે ભારે અવાજે જાહેરાત કરી, લેડીઝ એન્ડ જેન્ટલમેન, હવે હું મંચ પર આમંત્રિત કરું છું એ રણરાગિણીને, જેણે શૂન્યમાંથી આ અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે, સૌ વસુંધરા નિંબાળકર. આખા હોલમાં તાળીઓનો ગડગડાટ થયો. વસુંધરા અત્યંત ગર્વ સાથે મંચ પર ગઈ. તેણે માઇક હાથમાં લીધું. નમસ્કાર. આજે અહીં ઉપસ્થિત તમામ મંત્રી મહોદય, વ્યવસાયિક મિત્રો અને મીડિયા, આજનો દિવસ મારા માટે ફક્ત એક કંપનીની વર્ષગાંઠ નથી, પણ મારો વિજયોત્સવ છે. એક એવી સ્ત્રીનો વિજય જેણે રાખમાંથી બેઠી થઈને આ ઊંચાઈ મેળવી છે. તેણે એક નાનો પોઝ લીધો અને ચહેરા પર કૃત્રિમ દુઃખના ભાવ લાવ્યા. 20 વર્ષ પહેલા જ્યારે આ કંપની નાની હતી, ત્યારે મારા પરિવાર પર એક ભયંકર સંકટ આવ્યું હતું. તે સંકટ કોઈ બહારના વ્યક્તિએ નહીં, પણ ખુદ મારા પતિ
માધવરાવ નિંબાળકરે આણ્યું હતું. માધવરાવનું નામ લેતી વખતે તેના ચહેરા પર તિરસ્કાર હતો. જે માણસે રક્ષણ કરવું જોઈએ તે જ માણસ કાયર અને ચોર નીકળ્યો. તેણે કરોડો રૂપિયા હડપ કરી લીધા અને અમને રઝળતા મૂકીને ભાગી ગયો. બાદમાં એક અકસ્માતમાં તેને તેના કર્મોનું ફળ મળ્યું અને તેનું મૃત્યુ થયું. હોલમાં સન્નાટો છવાઈ ગયો. વસુંધરાએ સફાઈપૂર્વક જૂઠને સત્ય બનાવી દીધું હતું. ત્યારે બધાએ કહ્યું હતું કે વસુંધરા હવે પતી ગઈ, પણ હું હારી નહીં. મેં આ પુરુષ પ્રધાન કોર્પોરેટર જગત સામે લડાઈ લડે અને મારા દમ પર આ નિંબાળકર સામ્રાજ્ય ઊભું કર્યું. આજે જે કંઈ પણ છે તે ફક્ત મારા લોહી અને પરસેવાને કારણે છે. વસુંધરાનું આ ભાષણ સાંભળીને અર્જુનની નસોમાં લોહી ઉકળી રહ્યું હતું. તેના પિતાને ચોર કહેનારી આ સ્ત્રી સામે તેને ખૂબ ગુસ્સો આવતો હતો, પણ તેણે પોતાની જાત પર કાબુ રાખ્યો. ત્યારબાદ અર્જુનને મંચ પર બોલાવવામાં આવ્યો. અર્જુન મંચ પર આવ્યો. તેના ચહેરા પર કોઈ સ્મિત નહોતું. તેણે માઇક પાસે જઈને આખા હોલ પર નજર ફેરવી. વાતાવરણમાં અચાનક એક અંજાપો ફેલાઈ ગયો. આભાર, પણ આજે હું અહીં નિંબાળકર ગ્રુપના ભવિષ્ય વિશે વાત કરવા નથી આવ્યો. અર્જુનનો અવાજ ગંભીર અને ધારદાર હતો. આજે હું વાત કરવાનો છું ભૂતકાળ વિશે, એક એવા ભયાનક, બિહામણા અને લોહિયાળ સત્ય વિશે જેના પર આ કંપનીની ખોટી પ્રતિષ્ઠા અને મારી માતાના આ ઝગમગતા સામ્રાજ્યની ઇમારત ઊભી છે. અર્જુનના આ એક વાક્યથી આખી વાઇનરીમાં એવી શાંતિ છવાઈ ગઈ કે સોય પડે તો પણ અવાજ આવે. વસુંધરાના ચહેરા પરનો પેલો વિજયી મુખોટો ઉતરી ગયો. તેણે ડોળા ફાડીને અર્જુન સામે જોયું, પણ અર્જુને સ્ટેજની ડાબી બાજુએ ઇશારો કર્યો. તરત જ એલઈડી સ્ક્રીન પર કંપનીનો લોગો ગાયબ થઈ ગયો અને એક વિડીયો ચાલુ થયો. તે કોઈ ઓફિસનું દ્રશ્ય નહોતું, પણ ભદ્રકાલીની એ ગંદી, દુર્ગંધયુક્ત ગલી અને પેલી તૂટેલી ઝૂંપડીનું દ્રશ્ય હતું. આ છે એ રાજમહેલ. અર્જુનનો અવાજ વીજળીની જેમ ગાજ્યો. આ એ જગ્યા છે જ્યાં નિંબાળકર ગ્રુપના અસલી સ્થાપક અને મારા પિતા માધવરાવ નિંબાળકરે છેલ્લા 15 વર્ષ વિતાવ્યા છે. તમે જેમને મરેલા સમજો છો, જેમને આ સ્ત્રીએ ચોર ઠેરવ્યા છે, તે આ નર્કમાં જીવતે જીવ મરણતોલ યાતનાઓ ભોગવી રહ્યા હતા. સ્ક્રીન પર હવે પેલા પત્રો દેખાયા જે માધવરાવે અર્જુન માટે લખ્યા હતા. વસુંધરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ઊભી થઈ ગઈ અને રાડ પાડી, બંધ કરો આ બધું. આ ખોટું છે. આ વિડીયો નકલી છે. મારા દીકરાનું મગજ ફરી ગયું છે. તેને કોઈ માનસિક બીમારી છે. સિક્યુરિટી, આને નીચે ઉતારો. પણ કોઈ સિક્યુરિટી ગાર્ડ આગળ ન આવ્યો. અર્જુને પહેલેથી જ પોતાના માણસો ત્યાં ગોઠવી દીધા હતા. મીડિયાના કેમેરા હવે વસુંધરાના ગભરાયેલા ચહેરા પર ચમકવા લાગ્યા. મારું મગજ નથી ફર્યું, વસુંધરા નિંબાળકર, અર્જુને તેની સામે આંગળી ચીંધીને કહ્યું. તે હવે મા શબ્દનો ઉપયોગ પણ નહોતો કરી રહ્યો. ઘેલછા તો તમને લાગી હતી, સત્તા અને પૈસાની ઘેલછા, જેના માટે તમે તમારા પોતાના પતિને ખતમ કરી દીધા. અર્જુને પોતાના સ્યુટના ગજવામાંથી પેલી ડાયરી કાઢી. આ જુઓ શેડો સિક્યુરિટીની ડાયરી. દર મહિને લાખો રૂપિયા આ સ્ત્રીએ ચૂકવ્યા છે, ફક્ત પોતાના પતિ પર નજર રાખવા અને જો તેઓ બહાર આવવાનો પ્રયત્ન કરે તો તેમને મારી નાખવા માટે. વસુંધરા ફડફડી રહી હતી. તે મંત્રીઓ સામે મદદની આશાએ જોવા લાગી, પણ સત્તાના પૂજારી એવા એ લોકો હવે વસુંધરાથી દૂર ખસવા લાગ્યા. હોલમાં લોકો ગણગણાટ કરવા લાગ્યા. છીછી, કેટલી નીચ સ્ત્રી છે આ. અર્જુન અટક્યો નહીં. તેણે એડવોકેટ બોળકેની કબૂલાતવાળો કાગળ પણ સ્ક્રીન પર બતાવ્યો. આ કાગળ જુઓ. કંપનીના ભૂતપૂર્વ કાયદાકીય સલાહકારે લખી આપ્યું છે કે વસુંધરાએ તેમને 10 લાખ રૂપિયાની લાંચ આપીને અને બ્લેકમેલ કરીને માધવરાવની ખોટી સહીઓ કરાવી હતી. કરોડો રૂપિયા હડપ કરી બધો આરોપ પિતાજી પર નાખ્યો અને તેમને મારા જીવની ધમકી આપીને શહેર છોડવા મજબૂર કર્યા. હોલમાં હાહાકાર મચી ગયો. ટીવી પર બ્રેકિંગ ન્યૂઝ ચાલવા લાગ્યા. નિંબાળકર ગ્રુપનું કાળું સત્ય ઉજાગર. વસુંધરા હવે સંપૂર્ણપણે હારી ગઈ હતી. તે પેલી મખમલી ખુરશી પર ઢળી પડી. અર્જુને માઇક હાથમાં લઈને છેલ્લી વાર કહ્યું, જે માણસને તમે ચોર સમજતા હતા, તેણે પોતાના દીકરાનો જીવ બચાવવા માટે પોતાની જાતને જીવતે જીવ મારી નાખી હતી. 15 વર્ષ સુધી ગટરનું પાણી પીધું, પણ દીકરાના સુખને આંચ આવવા દીધી નહીં. એ છે અસલી તાકાત. એ છે અસલી વિરાસત. આ હીરા અને સાડીઓ પહેરીને ઊભેલી સ્ત્રી તો ફક્ત એક રાક્ષસી છે. અર્જુને હોલના મુખ્ય દરવાજા તરફ જોયું.
આજે આ રમત પૂરી થાય છે, કારણ કે આજે પેલો છોડ નહીં પણ આ નિંબાળકર પરિવારનો અસલી રાજા મારો બાપ પાછો આવ્યો છે. તે વિશાળ લાકડી દરવાજા ધીમે ધીમે ખોલ્યા. બહારના અંધકાર અને અંદરના પ્રકાશની વચ્ચે એક આકૃતિ ઊભી હતી. તે કોઈ ભિખારી નહોતો, તે હતો માધવરાવ નિંબાળકર. અરમાનીના સૂટમાં, પાછળ ઓળેલા ચાંદી જેવા સફેદ વાળ અને રૂઆબદાર ચાલ સાથે જ્યારે તેમણે અંદર પ્રવેશ કર્યો ત્યારે આખા હોલનો શ્વાસ થંભી ગયો. જૂના ઉદ્યોગપતિઓ તેમને તરત જ ઓળખી ગયા. અરે, આ તો માધવરાવ છે, તે જીવતા છે. લોકો આપોઆપ ઊભા થઈ ગયા. માધવરાવ મંચ પર આવ્યા. અર્જુને ગર્વથી પિતાના ખભા પર હાથ મૂક્યો. 15 વર્ષ પછી પિતા પુત્ર એક સાથે ઊભા હતા. માધવરાવે વસુંધરા સામે જોયું. વસુંધરા કોઈ જીવતા મળદા જેવી થઈ ગઈ હતી. માધવરાવ કંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખોમાં 15 વર્ષની વેદના અને અન્યાયનો હિસાબ હતો. વસુંધરાના ઘૂંટણ ધ્રુજવા લાગ્યા અને તે મંચ પર જ ફસલાઈ પડી. એટલામાં જ પોલીસ કમિશનર પોતાની ટીમ સાથે અંદર આવ્યા. સૌ વસુંધરા નિંબાળકર, તમને છેતરપિંડી, ભ્રષ્ટાચાર, ખોટા દસ્તાવેજો બનાવવા અને ખૂનના પ્રયાસના આરોપસર ધરપકડ કરવામાં આવે છે. ક્લિક. હીરાની બંગડીઓ વાળા હાથમાં લોખંડની હથકડીઓનો પહેરાવવામાં આવી. વસુંધરા ચીસું પાડવા લાગી. છોડો મને, અર્જુન, માધવ, મને માફ કરી દો. પણ કોઈના દિલમાં તેના માટે સહાનુભૂતિ નહોતી. પોલીસ તેને ખેંચીને બહાર લઈ ગઈ. મંચ પર હવે માધવરાવ અને અર્જુન હતા. અર્જુને પિતાને ગળે લગાડ્યા અને નાના બાળકની જેમ રડવા લાગ્યો. આબા, આપણે જીતી ગયા. માધવરાવે તેના માથા પર હાથ ફેરવ્યો. મારા વાઘ, તે આજે તારા બાપને નવું જીવન આપ્યું છે. આખા હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. આ સલામી સત્યના વિજયની હતી. આ ઘટનાને હવે 6 મહિના વીતી ગયા હતા. નાસિકમાં હવે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ હતી. ગોદાવરી નદીના શાંત કિનારે હવે એક નવી ઇમારત ઊભી હતી, જેના દરવાજા પર પાટિયું હતું, નિંબાળકર આધાર આશ્રમ. આ કોઈ કોર્પોરેટ ઓફિસ નહોતી, પણ નિરાધાર અને વૃદ્ધો માટેનું ઘર હતું. ત્યાં એક યુવાન સફેદ કુર્તા પાયજામામાં વૃદ્ધોને પોતાના હાથે ગરમાગરમ પૌવા પીરસી રહ્યો હતો. તે હતો અર્જુન નિંબાળકર. આજે તેના ચહેરા પર જે શાંતિ હતી તે પહેલા 5 લાખના સૂટમાં ક્યારેય નહોતી. પાછળથી અવાજ આવ્યો, અર્જુન. અર્જુને વળીને જોયું. માધવરાવ ઊભા હતા, શુદ્ધ સફેદ કપડામાં. તેઓ કોઈ ઋષિ જેવા લાગતા હતા. બંને બાપ લેક નદીના કિનારે ઊભા રહ્યા. કેવું લાગે છે અર્જુન? માધવરાવે પૂછ્યું. આબા, સ્વર્ગ શું છે તે મને હવે સમજાયું છે. છેલ્લા 6 મહિનામાં મને જે ઊંઘ આવી છે તે પહેલા આલિશાન બંગલામાં ક્યારેય નથી આવી. આપણે જેની પાછળ દોડતા હતા, પૈસો, સત્તા, તે બધું કેટલું પોકળ હતું. માધવરાવે તેનો હાથ પકડ્યો. જીવન આવું જ છે દીકરા. સાચું ઐશ્વર્ય બેંક બેલેન્સમાં નહીં, પણ માણસોના પ્રેમમાં અને સત્યના માર્ગ પર હોય છે. આપણે પૈસાનું સામ્રાજ્ય ગુમાવ્યું હશે, પણ પ્રેમનું જે સામ્રાજ્ય ઊભું કર્યું છે તે કોઈ છીનવી શકશે નહીં. સૂર્યના કિરણો ગોદાવરીના પાણી પર સોનાની જેમ ચમકી રહ્યા હતા. નિંબાળકર પરિવાર પર સત્યનો સૂરજ ઉગી ચૂક્યો હતો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઇબ કરો. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.